સૌથી પહેલાં તો મને એ ખબર છે કે તમે એક એન્જિનિયર છો, રાઈટ. પ્લસ તમે એક મિકેનિકલ એન્જિનિયર છો, અને મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી આ ફિલ્ડમાં આવવાનું એવો વિચાર કઈ રીતે આવ્યો તમને? એન્જિનિયરો એ પણ ક્રિએટિવ જ લોકો હોય છે, અને જે લોકો ફિલ્મમાં આવે એ પણ ક્રિએટિવ લોકો હોય. તો એન્જિનિયરિંગ એટલા માટે કરતો હતો કેમ કે બીજા લોકો કરી રહ્યા હતા. એ વખતે એટલું ક્લ્યુ નહોતું કે જીવનમાં આગળ શું કરવું. જ્યારે કોલેજમાં હતો ત્યારે મને ખબર પડી કે અત્યાર સુધી 12થમાં જે પ્રમાણે હું પાસ થઈને આવ્યો છું એ પ્રમાણેનું એજ્યુકેશન હવે કોલેજમાં નહીં ચાલે. પછી એમને રિયલાઇઝ થયું કે આ તો અમારાથી નહીં થાય તો બીજું શું થઈ શકશે. તમારે પણ એવું થયું? કોમ્પ્યુટર એન્જિનિયર છું. ઓહો. તો એટલે બેઠી બેઠી પોડકાસ્ટ કરું છું. ત્યારે એકચ્યુઅલી એવું થયું કે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. પછી PDPUમાં એન્જિનિયરિંગ કરવા ગયો હતો, જે તો ઇંગ્લિશ મીડિયમ હતું. એટલે મેં કીધું કે ઇંગ્લિશ થોડુંક સુધરે એના માટે, થોડીક પ્રેક્ટિસ થાય એના માટે, અને ફિલ્મ્સનો શોખ હતો જ પહેલેથી, તો મેં રિવ્યૂઝ લખવાના સ્ટાર્ટ કર્યા ઇંગ્લિશમાં. એટલે એ બહાને ફિલ્મ્સની જોડે બી કનેક્શન પાછું સેટ થયું ને ઇંગ્લિશ થોડુંક સુધરતું જાય એ હિસાબથી. રોકસ્ટાર નામની એક ફિલ્મ આવી હતી ઇમ્તિયાઝ અલીની, એ જોઈને મને લાગ્યું હતું કે જે અસલી દુનિયા છે એ તો પડદા ઉપર છે, અહીંયા જે આપણે જીવીએ છીએ કદાચ બનાવટી છે. એની પહેલાં હું ફિલ્મ્સને એટલું સિરિયસલી નહોતો લઈ રહ્યો, અને રોકસ્ટાર જોઈને મને થયું કે મારે બી આ દુનિયામાં કામ કરવું છે, આ ફિલ્ડમાં કામ કરવું છે.